મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 5 મુંબઈના મરીન ડ્રાઈવ પર ફ્લાયઓવર બ્રિજની પાસે અને સમુદ્રની સામે આવેલા 2 માળના ચંદ્રમહાલના વિશાળ દીવાનખંડમાં શનિવારે બપોરે જૈન સમાજના 22 જેટલા આગેવાનો ગંભીર ચર્ચા કરવા એકઠા થયા હતા. ભવાનજી શેઠિયા સમાજના મોવાડી હોવાથી એમના નિવાસસ્થાને મીટિંગ ગોઠવાઈ હતી. 60 વર્ષનો વૃદ્ધ નોકર લાલજી ચા કોફીના પ્યાલા રકાબી અને છાશના ખાલી ગ્લાસ ટ્રેમાં લઈ અંદર ચાલ્યો ગયો. પછી શરૂઆત થઈ. આપણે સૌ શું કામ એકઠા થયા છીએ તેની જાણ કરવાની જરૂર જણાતી નથી. પડછંદ દેહ ધરાવતા ભવાનજી શેઠિયાએ તેમની સફેદ મૂછ પર હાથ ફેરવતા ગંભીર અવાજે શરૂઆત કરીને ચર્ચાને આગળ વધારવા માટે શ્રેયાંશ પ્રસાદ તરફ નજર કરી. સૌને ભવાનજી શેઠિયાની આ ઠાવકાઈ ગમી. મારવાડી ગ્રુપની અડધો ડઝન કંપનીના કાર્યકર્તા પીઢ શ્રેયાંશ પ્રસાદજી પર સૌએ મીટ માંડી. 2 જ દિવસમાં આ સાધ્વીએ સમાજમાં જે ખળભળાટ મચાવ્યો છે એ માત્ર સમાજ માટે નહીં, આપણા ધર્મને માટે જોખમી છે. ખભાથી સહેજ ઝૂકી ગયેલા 70 વર્ષના શ્રેયાંશ પ્રસાદે મોતિયાવાળી આંખ પરથી ચશ્મા ઉતારીને ધોતિયાના છેડાથી સાફ કરતા શરૂઆત કરી. અટકીને કહેવાની તેમની ટેવથી સૌ વાકેફ હતા, એટલે આગળ સાંભળવાની ધીરજ રાખીને તેમની તરફ જોતા રહ્યા. પહેલા દિવસના પ્રવચનમાં જ એણે આપણા આદરણીય મહારાજ સાહેબો પર પ્રહાર શરૂ કરી દીધા છે. શ્રીમંતોના સુખ સાહેબી ધરાવતા ઘરમાં નિવાસ કરે છે. ત્યાર પછી એણે છાપામાં સાધુ સાધ્વીના છપાતા ફોટોની નિંદા કરી અને દ્રષ્ટાંત એવું સજ્જડ આપ્યું કે સાંભળનારના ગળે ઉતરી જાય. સાવ સાચી વાત છે વડીલ. શાંતિલાલ ઓસવાલે જરા ઉગ્ર અવાજે પોતાનું મંતવ્ય દર્શાવ્યું. મને સવારે દાદનના ઉપાશ્રયથી મહારાજ સાહેબનો ફોન આવ્યો કે આગ્રાની આ સાધ્વી અમારી છડે ચોકે ઠેકડી ઉડાવે છે અને તમે સૌ ચૂપ કેમ છો? સમાજના મોવાડીઓ ઘેર બેસી રહીને 25-30 ભાઈઓને વિરોધ દર્શાવવા મોકલો, તેમાં શું વળવાનું હતું? અરે આજ સવારના તેના આખ્યાનનો દાખલો લો ને. ચંદ્રસ્મિતાજીનું નામ ઉચ્ચાર્યા વિના નવનીતલાલ ઝાલાવાડી બોલતા બોલતા ઉશ્કેરાટમાં સોફામાંથી ઊભા થઈ ગયા. મારા પડોશીએ ખાડથી આવીને મને કહ્યું કે આજે એણે કોઈ કાર્લ નામના માણસનું વિધાન ટાંક્યું હતું. કાર્લ માર્ક્સ. નવનીતભાઈ, એક જણે પૂરક માહિતી આપતા કહ્યું. એ સામ્યવાદી વિચારધારાના સ્થાપક હતા. બહુ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. સાધ્વીએ એનું નામ લઈને શું કહ્યું ખબર છે? કહેતા ઝાલાવાડીએ જરાવાર યાદ કરીને શબ્દો ગોઠવી લીધા. એ કહે છે કે શ્રીમંતો જે નફો કરે છે એ ખરેખર તો કામદારોને ઓછી રોજી આપીને એકઠી કરેલી મૂડી છે. તમે તો એટલું જ સાંભળ્યું ને નવીનભાઈ? ચોથાએ બેઠા બેઠા જ કહ્યું. સાધ્વીનું વ્યાખ્યાન સાંભળવા ન જવાની મનાઈ ફરમાવનાર સમાજના આ મોવાડિયાઓ ચંદ્રસ્મિતાના પ્રત્યેક શબ્દનો અભ્યાસ કરતા હશે એમ તેમની ચર્ચા પરથી કોઈને પણ લાગે. ભાઈઓ, એણે તો આચાર્ય રજનીશ શું કહે છે એ પણ શ્રાવકોને કહી સંભળાવ્યું હતું. કહે છે, રજનીશના મત મુજબ લાંબા ઉપવાસ કરનારાના માનમાં ઉજવણી કરે છે અને તેમાં કોઈ મૃત્યુ પામે તો કર્મના બંધનમાંથી છૂટ્યા એમ કહે છે. પણ રજનીશના કહેવા પ્રમાણે જેનું આરોગ્ય સારું ન હોય તે જો ઉપવાસને કારણે મૃત્યુ પામે તો તેને આત્મહત્યા ગણવી જોઈએ. આ તો હદ થાય છે. 4-5 જણાએ કોરસમાં તાપશી પુરાવી. તમે કદાચ જાણતા નહીં હો, રાજસ્થાન કોટન મિલના મારવાડી માલિકે નવી માહિતી આપી. આવતા અઠવાડિયે તેની વ્યાખ્યાનમાળા ક્રોસ મેદાનમાં ગોઠવવાની વિચારણા ચાલી રહી છે. ખાણના સભાગારમાં 700 માણસો જે સાંભળે છે એ ક્રોસ મેદાનના શમિયાણામાં 7000 માણસો સાંભળશે. ત્યારે શું થશે? એને ક્રોસ મેદાન ભાડે જ ન મળે એવું કંઈક આપણે કરવું જોઈએ, કોઈએ સુઝાવ દર્શાવ્યો. એક પાર્ટીએ મહિના દિવસ પહેલા બુકિંગ કરી લીધું છે. 1.5 લાખ રૂપિયા એડવાન્સ પણ ચૂકવી દીધા છે. મિલ માલિકની એ માહિતીએ સૌને ચોંકાવી દીધા. એ પાર્ટી કોણ છે? આપણા જૈન હોય તો એને રોકીએ, સમજાવીએ. પાર્ટીનું નામ જાહેર થયું નથી. બાકી જૈન સિવાય આખો ખર્ચ કરવામાં કોને રસ હોય? શું કામ ન હોય? અચાનક દીવાનખંડમાં પ્રવેશ કરતા લખમસિંહ ભુજવાળાએ સૌને ચોંકાવ્યા. પાતાળમાંથી પણ વાત લઈ આવવા માટે પંકાયેલા લખમસિંહભાઈની એન્ટ્રીએ સૌને સસ્પેન્સથી ટટ્ટાર કરી દીધા. દૂર પડેલી ખુરશી જાતે જ ઉચકીને ભવાનજીભાઈની બાજુમાં ગોઠવી તેમના કાનમાં ગુપસુપ કરી એટલે સૌને થયું કે લખમસિંહ ટાઈમ બોમ્બ લઈને આવ્યા લાગે છે. કાનમાં કહેવાતી વાત સાંભળી રહેલા ભવાનજી શેઠિયાના ચહેરાની રેખાઓ
તંગ થતી જોઈને બધાની અધીરાઈ પરાકાષ્ઠાએ પહોંચી. શું વાત લઈને આવ્યા છો લખમશીભાઈ? ઝાલાવાડીની અધીરાઈ ઉછળી. કે પછી એકલા ભવાનજી ભાને જ કહેવા જેવું છે? સૌને કહેતા પહેલા ભવાનજી ભાની સલાહ લેવી પડે એમ છે. લખમશીએ સસ્પેન્સ વધારવાની ચેષ્ટા કરી, પણ ભવાનજી શેઠિયાએ, લખમશીભાઈ, જે હોય તે બધાની વચ્ચે જાહેર કરી દો. તમારી વાત મારા ગળે ઉતરતી નથી, છતાં એ બાબતમાં અહીં બેઠેલા સૌનો અભિપ્રાય જાણવો જરૂરી છે. તો સાંભળો, કહી લખમશી ભુજવાળાએ પાણી પીવા માટે થોડો સમય લઈ સૌને ટટડાવ્યા. પછી આદત મુજબ માથા પરથી ટોપી ઉતારી તેને ખંખેરીને ફરી પહેરી લીધી. આમાં એક બહુ મોટા માણસ સંડોવાયેલા છે, તો જલ્દી નામ પાડી દો ને, એટલે ફેસલો કરી નાખીએ. નામ પાડ્યા પછી પણ તમે ફેસલો નહીં કરી શકો એવી એ પાર્ટી છે. પછી ભવાનજી ભાની સંમતિ લેતા હોય તેમ એમની તરફ જોઈ લઈને નામ કહી નાખ્યું. વૈભવવાળા વિરાણી શેઠ. હોય નહીં, એકે કહ્યું, એ તો બીજ જૈન છે. બીજાએ અભિપ્રાય ઉછાળ્યો, તમે આ વાતમાં ખોટા પડવાના લખમશી. ત્રીજાએ ચુકાદો આપ્યો, ત્યારે તમે કોઈ કંઈ જાણતા જ નથી મારા ભાઈ. લખમશીએ ખોટું લાગ્યું હોય તેમ સંભળાવ્યું. સાધ્વીના પ્રથમ પહેલા જ વ્યાખ્યાનમાં ઈશ્વરભાઈ હાજર હતા. કોણે કહ્યું? પેલા શેર દલાલ ઉમેદચંદે. એણે? એ તો ગામ આખામાં સાધ્વીના ગુણગાન ગાતો ફરે છે. માત્ર સાધ્વીના જ નહીં, વિરાણી શેઠનાએ ગુણગાન ગાવા લાગ્યો છે. હવે કાંઈક કડી મળે છે. મારવાડી મિલ માલિકે પોતાની બાતમી સાચી ઠરાવવાની ઢબે કહ્યું. મેં કહ્યું ને, ક્રોસ મેદાનમાં મોટા પાયે વ્યાખ્યાન યોજવાની ગોઠવણ ચાલી રહી છે. વૈભવવાળાનો તેમાં સાથ હોઈ શકે. અરે, માત્ર સાથની વાત કરો છો તમે? લખમશીએ ધડાકો કરતા ઊંચા અવાજે સંભળાવ્યું. વિરાણી શેઠનો તેમાં હાથ પણ છે. હાથ અને સાથમાં શું ફરક લખમશી? શ્રેયાંશ પ્રસાદે તેની મોણ નાખવાની વાત ગમતી ન હોય તેમ પૂછી લીધું. જે હોય તે સાફ સાફ કહી નાખો ને ભાઈ સાહેબ. કહેતા જરા સંકોચ થાય છે વડીલ. આ વિરાણી શેઠ ફક્ત સાંભળવા જ નહોતા ગયા, સાધ્વીને મળતા પણ આવ્યા. સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. તેમને મળી આવ્યા? કોઈકે પૂછ્યું ત્યારે લખમશીએ ત્રીજો ધડાકો કર્યો. હા, એકાંતમાં મળી આવ્યા. એકાંત પર એણે ભાર મૂકીને સૌને કુતૂહલથી ભારેખમ કરી દીધા. અને લખમશીભાઈએ આદત મુજબ મસાલો ભભરાવીને ગુપ્ત મુલાકાતની વાત કહી સંભળાવી. ત્યારે સૌ સ્તબ્ધ બની ગયા. ઘણી વારે આનાકાનીનો એક સૂર ઉઠ્યો. પુરાવા વગર કોઈ સાધ્વીના ચારિત્ર પર આ રીતે આડ? હું ક્યાં સાધ્વીના ચારિત્રનું કાંઈ બોલ્યો? આમાં તો વિરાણી શેઠના ચારિત્રની વાત આવે છે, અને એને તો તમે કોઈ સાધુ સંત કે પવિત્ર પુરુષ નહીં જ માનતા હો. તું આડી વાતે નહીં ચડી જા. ઈશ્વરભાઈ વિરાણી વિરુદ્ધ સાંભળવામાં પોતાને રસ ન હોય તેમ ભવાનજીભાઈએ તેને વાર્યો. ચારિત્રની વાત બાજુએ મૂકીએ. સાધ્વીને આર્થિક મદદ કરવાનું કોઈ કારણ હશે ને? કારણ આપણા ધર્મ પર કાદવ ઉછળતો જોઈને રાજી થવાનું. એમાં તેને શું ફાયદો? તમે ફાયદો પૂછો છો ભવાનજીભા? હવે તેમના જ ભાગીદાર પરસોત્તમે પહેલીવાર ચર્ચામાં ઝુકાવ્યું. તમને યાર્ન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદેથી હટાવવા માટે એણે જ તો ઝુંબેશ ચલાવી હતી, ભૂલી ગયા? પરંતુ આમાં હું ક્યાં આવ્યો? કેમ, જૈન સમાજના આગેવાન ખરા કે નહીં? ભાગીદારે દલીલ કરી. સાધ્વી જૈન સમાજની બદનામી કરે તેમાં તમારું નામ ખડાય કે નહીં? ધારો કે તમે કહો છો એવી એની ચાલ હોય તો પણ આપણે શું કરી શકીએ? બધું જ કરી છૂટવું જોઈએ આપણે. દાખલા તરીકે ભવાનજી શેઠિયાના આ પ્રશ્નનો ત્વરિત ઉત્તર મળ્યો નહીં, એટલે લખમશીએ વચ્ચે ડબકું મૂકવાની તક ઝડપી લીધી. આવતીકાલે રવિવારે સાધ્વીના વિરોધમાં આપણે મોટું સરઘસ કાઢવાનું નક્કી કર્યું છે. તેમાં શું થશે એ વિચાર્યું છે તમે કોઈએ? શું થશે? પોલીસો મોરચા પર લાઠીચાર્જ કરશે. ગૃહપ્રધાન સાથે ઈશ્વરભાઈને કેવી સાંઠગાંઠ છે એ ક્યાં અજાણ્યું છે? એના કહેવાથી દેખાવ કરનારને પોલીસ ઢૂંઢી નાખશે. પછી જ આપણે જાગવાના છીએ શું? થોડી વાર કોઈને કાંઈક બોલવાનું સૂઝ્યું નહીં. સમાજ પર આવનારી આપત્તિનો ઉકેલ શોધી કાઢવા માટે સૌ મગજ કસવા લાગ્યા. આપણે એક કામ કરીએ, ઓસવાલે સૂચન કર્યું. વૈભવ ગ્રુપની કંપનીના શેર એક સાથે વેચવા કાઢીને વિરાણી પર દબાણ લાવીએ. એ વિચારવા જેવું ખરું. કોઈએ પ્રસ્તાવને સમર્થન આપ્યું. એ માટે બધા તૈયાર થવા જોઈએ. કોઈએ શંકા દર્શાવી. મોટી રકમના શેર ધરાવતા સમાજના 200-500 ધરખમ માણસોને સમજાવવા પડે. બાકી 5-15 લાખ રૂપિયાના શેરની હેરાફેરીની કોઈ અસર ઉપજે નહીં. છતાં દબાણ વધારવા માટે એ શસ્ત્ર ધ્યાનમાં રાખવા જેવું તો ખરું.
ભવાનજી ભાઈએ પ્રસ્તાવને આગળ ધપાવ્યો. સોમવારે બજાર ખુલે ત્યારે પહેલા લાગતા વળગતાને ફોન કરીને આપણે કહી રાખીએ અને આડકતરી રીતે ઈશ્વરલાલના કાન સુધી આ વાત પણ પહોંચાડી દઈએ તો એને એટલું જરૂર સમજાઈ જાય કે આપણે હાથ જોડીને બેસી રહીએ એવા નથી. બરાબર છે, શ્રેયાંશ પ્રસાદે પેંતરાને નક્કર સ્વરૂપ આપતા કહ્યું. સમાજ અને ધર્મના નામે કહીએ તો મહારાજ સર્કલમાંથી ઉઘડતી બજારે 10-15 લાખના શેર કાઢી નાખનારાઓ ઊભા થઈ જશે. શેર બજારનું ભલું પૂછું. એકવાર બજારમાં વેચવાલી શરૂ થાય પછી તેજીને તૂટતા વાર ન લાગે. એનું કદાચ ધાર્યું પરિણામ ન પણ આવે. ફરી શંકા રજૂ થઈ. વિરાણી કંઈ કાચો પોચો નથી. આપણે વેચનારા ઊભા કરીએ તેમ તે શેર ખરીદનારાને પેદા કરે એવા છે. એવું થાય તો શેર વેચીને આપણે પસ્તાવાનો જ વારો આવે. તમે એ બધા ફીફા ખાંડવા રહેવા દો. લખમસિંહે ફરી ચર્ચામાં ઝુકાવ્યું. એક ઘા ને 2 કટકા સિવાય બીજો કોઈ ઉપાય આમાં કામ લાગે એમ નથી. કયો ઘા? એ કોના કટકા? ભવાનજીએ પૂછ્યું એટલે લખમસિંહે તરત જ ફોડ પાડ્યો. ઈશ્વરભાઈ વિરાણી એક જ હથિયારથી ડરે છે અને તે છે છાપા. પેલા ગુડ મોર્નિંગ ગ્રુપના અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી ચારેય છાપાના મથાળે છપાય કે વૈષ્ણવ ધર્મીય વિરાણી અને જૈન સાધ્વી વચ્ચે યોજાતી એકાંત મુલાકાતો. પછી જુઓ કેવો હોબાળો થાય છે. અરે આખા દેશમાં જ નહીં, વિરાણીના પોતાના ઘરમાં સુદ્ધા હલચલ મચી જાય. લખમસિંહે સચોટ નિશાન તાક્યું હતું એની તો બાકીના 22માંથી કોઈ જ ના પાડી શકે તેમ ન હતું. ગુડ મોર્નિંગ અખબાર જૂથ વિરાણીના ખેડે પડી ગયું હતું. વૈભવ ઇન્ડસ્ટ્રીની એક્સાઇઝમાં ચોરી, સરકાર સાથેની સાંઠગાંઠોનો લેવાતો બેફામ ગેરલાભ, ચૂંટણીમાં કરોડો ખર્ચીને લોકશાહીના મૂળ પર થતા કુઠારાઘાત એવા મથાળા ચમકાવી ગુડ મોર્નિંગ દૈનિકે અનેકવાર તેમને ભીસમાં લીધા છે. હવે વિરાણીના ચારિત્ર માટે શંકા જગાડવાની તક એ શું કામ જતી કરે? બોલો, આની હિલચાલ ચાલુ કરી દઉં? લખમસિંહે તત્કાળ નિર્ણય લેવા માટે દબાણ કર્યું. ત્યારે ભવાનજી ભાઈએ કહેવું પડ્યું, કાલ સવારે આપણે ફરી મળીએ. હજુ આપણા હાથમાં રવિવારનો દિવસ છે. રાત્રે સૌ વિચાર કરી લઈએ. ચારિત્ર ખંડન સિવાયનો બીજો કોઈ ઉપાય કદાચ નીકળે ખરો. અને એ સૂચના પર મીટિંગ બરખાસ્ત થયાને હજુ 1 કલાક પણ વીત્યો નહીં હોય ત્યાં એકલા પડેલા ભવાનજીભાની બાજુનો ફોન રણક્યો. કોણ? ભવાનજી શેઠિયા બોલે છે? હા બોલો. ભવાનજીને અવાજ પરિચિત લાગ્યો છતાં ઓળખાણ પડી નહીં. કોણ છો આપ? એક વખતનો તમારો 95 રૂપિયાનો વાણોતર. સાંભળીને ભવાનજીબા થોડીવાર શ્વાસ લેવાનું વિસરી ગયા, છતાં અમાન્ય વિસર્યા નહીં. કોણ? ઈશ્વરભાઈ? તમારે મને આટલા માનાર્થે બોલાવવાની જરૂર ન હોય શેઠિયા. તમને તો ઈશ્વર કે ઈશ્વરિયા કહેવાનો હક છે. મોભા પ્રમાણે માણસને માન આપવામાં હું માનું છું. મેં પણ તમારા મોભાને ધ્યાનમાં લઈને જ ફોન કર્યો છે ભા. સામેવાળો દાઢમાંથી બોલે છે એ જાણવા છતાં ભવાનજીભાઈએ સાંભળવામાં ધ્યાન આપ્યું. મારા વિરુદ્ધ તમારા ચંદ્રમહાલમાં મીટિંગો ભરાવા લાગી. કોઈના વિરુદ્ધ તો કેમ કહેવાય? ભવાનજીભાઈએ સંયમ જાળવી રાખ્યો. કહેવું હોય તો સમાજના હિત માટે મીટિંગ ભરી હતી એમ કહેવાય. સમાજના હિત માટે કે મારા અહિત માટે? પૂછીને ઈશ્વરભાઈએ ધારદાર અવાજે આગળ ચલાવ્યું. શેર બજારમાં મને ભીસમાં લેવાનો પેત્રો રચ્યો તેની સામે હું બરાબર ટક્કર લઈશ. એટલે તમને કોઈએ બાતમી પણ આપી દીધી? કહેનારે બાતમી આપવા નહીં, ધમકી આપવા ફોન કર્યો હતો. ભવાનજીભા, શેની ધમકી? સાધ્વીના મામલામાંથી હું હટી ન જાઉં તો મારા ચારિત્ર પર કાદવ ઉડાવવામાં આવશે. અખબારમાં ભરતી ચડતી વાતો છપાશે. એવો કોઈ નિર્ણય મીટિંગમાં લેવાયો નથી. એને લેતા પણ નહીં બા. હવે ઈશ્વરભાઈ કટાક્ષમાં બોલતા સંભળાયા. સાધ્વી સાથેની મારી એકાંત મુલાકાતને બઢતું સ્વરૂપ આપીને છાપે ચડાવશો તો તેનું પરિણામ તમારે એકલાએ જ ભોગવવાનું આવશે. હવે ધમકી તમે આપો છો ઈશ્વરલાલ. ધમકી નહીં, બાતમી આપવા ફોન કર્યો છે. શેની બાતમી? સાધ્વી ચંદ્રસ્મિતાજી કોણ છે એની બાતમી. હું સમજ્યો નહીં. બહુ જલ્દી સમજી જશો શેઠિયા, કહી વિરાણી થોડીવાર ચૂપ રહ્યા. ત્યારે ભવાનજીભાની અકળામણ વધી ગઈ, છતાં જલ્દી જાણી લેવાની ઉત્કંઠા દર્શાવી નહીં. તો ધ્યાનથી સાંભળજો. 40 વર્ષ પહેલા જેને ખાતર તમે મને તમાચો માર્યો હતો, 35 વર્ષ પહેલા જેને તમે મોટા ઘરના નાલાયક દલીચંદ સાથે વરાવીને દુઃખમાં નાખી હતી, અને 28 વર્ષ પહેલા દુનિયા સમક્ષ તેને તમે મરેલી જાહેર કરી એ તમારી એકની એક પુત્રી ચંદ્રપ્રભા, એટલે કે તમારી લાડકી ચંદ્રિકા, પોતે જ સાધ્વી ચંદ્રસ્મિતા બનીને મુંબઈ પહેલીવાર આવી છે.
તેમના શબ્દે શબ્દે ભવાનજી ભાના હૃદય પર ગોફણમાંથી છૂટેલ પથ્થર જેવા ઘા વીંઝાતા હતા. ઈશ્વરભાઈને સામેવાળાની ખામોશી ખટકી હોય તેમ આગળ સંભળાવ્યું. હવે છાપામાં અમારા એકાંત મેળાપની વાતો છપાવશો અને પછી હું જાહેર કરીશ કે ચંદ્રસ્મિતા સાધ્વી પૂર્વાશ્રમની ચંદ્રપ્રભા છે તો લોકો નક્કી માની લેશે કે અમારી વચ્ચે જરૂર કાંઈક હોવું જોઈએ. એ તો ઠીક, તમે જીવતી દીકરીને મરેલી જાહેર કરી સમાજની આંખમાં ધૂળ નાખી હતી. એ જાહેર થાય તો તમારું શું થાય એ વિચાર કરી જોજો. છતાં ભવાનજીએ કોઈ જ પ્રતિભાવ ન આપ્યો એટલે ઈશ્વરભાઈના બે વધુ વેણ સાંભળવા પડ્યા. પોતાનું કૂડ છુપાવવા માટે સાધ્વીજી કોઈને ફોટો પાડવા દેતા નથી, નહીતર પહેલા દિવસે જ છાપામાં તેમના ફોટા જોઈને તમને આ વાતની ખાતરી થઈ ગઈ હોત. છતાં ખાતરી કરવી હોય તે કાલે રવિવારે સવારે વ્યાખ્યાન શરૂ થાય એ પહેલા લોકોની નજરે ન ચડવું હોય તેમ ખારના ઉતારે જઈને પૂર્વાશ્રમની એકની એક પુત્રી સાધ્વી સ્વરૂપે જોઈ આવીને મને ફોન કરજો. ત્યારે ભવાનજી ભાની ભીની થતી જતી હથેળીમાંથી રિસીવર સરકીને નીચે પડી ગયું. આવો કઠોર આઘાત જિંદગીમાં ક્યારેય લાગ્યો ન હતો. પત્ની મૃત્યુ પામે ત્યારેય નહીં, અને ચંદ્રિકા 1.25 વર્ષની દીકરીને છોડી સંસાર ત્યજી ગઈ ત્યારે પણ નહીં. કેમ અદા, આજે તમે ડિનર લીધું નહીં? થોડી વાર પહેલા બહારથી આવેલી દેવકીએ પહેલા માળના દીવાનખંડમાં દાખલ થતાં જ પૂછી લીધું. ત્યારે ટીવી સામે બેઠેલા ભવાનજી ભાને મુખ પરની વ્યથા છાની રાખવામાં બહુ કષ્ટ પડ્યું. દેવકીને નિયમ મુજબ નીચેથી લિફ્ટમાં સીધી બીજા માળે જતી જોઈ એટલે 3 કલાકથી મનમાં ઘૂંટાતા અજંપાનો અણસાર દોહિત્રીની ચકોર નજરે ચડી ન જાય એવી પીડાકારક પેરવીમાં એ પડી ગયા હતા. 9 વાગ્યા પછી ભાગ્યે જ ટેલિવિઝન જોનારા 76 વર્ષના નાનાએ ટીવી ચાલુ કર્યું તો તેના પર આવતી સિરિયલમાં પણ પિતા પુત્રી વચ્ચેનું જ કોઈ સંવેદનશીલ દ્રશ્ય જોવા મળ્યું. કન્યાને આંસુભરી આંખે સાસરે વળાવતા પિતા આશીર્વાદ અને શિખામણ આપતા હતા. તું જ્યાં જઈ રહી છે એ જ તારું સર્વસ્વ છે એમ માનજે, સૌની સેવા કરજે અને પિયરના સંસ્કારની શાન વધારજે. એ દ્રશ્ય જોતા જોતા ભવાનજી ભાની આંખોના ખૂણા ભીના થવા લાગ્યા હતા. પુત્રી ચંદ્રપ્રભાને વળાવતી વખતે પોતે પણ કંઈક આવી જ શિખામણ આપી હતી એ યાદ આવી ગયું, અને એ જ વખતે દેવકીએ દીવાનખંડમાં પ્રવેશ કર્યો હતો. લાલજી કાકાએ તમને ભાવતા કંટોલાના શાક સાથે જુવારના રોટલા ઘડી રાખ્યા, છતાં તમે જમવાનું જતું કર્યું અદા? તેમની ખુરશી પાછળ આવીને નાનાના બંને ખભા પર હાથ મૂકી દોહિત્રીએ હેતથી પૂછા કરી. લાલજી કાકાએ એમ પણ કહ્યું કે ભા સાંજે 1 કલાક દરિયે લટાર મારી આવ્યા હતા, તો પણ અદા જમવાની રુચિ કેમ ન થઈ? કહીને એ 76 વર્ષના નાનાજીના સફેદ વાળ પર હાથ પસવારવા લાગી. એ પછી કોઈના વિચારોમાં એટલા બધા ખોવાઈ ગયા કે સૂર્યાસ્ત થઈ ગયેલાનો ખ્યાલ ન રહ્યો, એટલે ભોજન જતું કરવું પડ્યું. ત્યારે ચબરાક દોહિત્રીથી નાનાને સજાગ થઈ જવું પડ્યું. બેઠા બેઠા જ રિમોટ કંટ્રોલની સ્વિચ દાબી ટીવી ઓફ કરી દઈ પાછળ ઊભેલી દેવકીએ ખભા પર મૂકેલા બંને હાથ પંપાડતા તેમણે લાગણીસભર અવાજે કહેવું પડ્યું, કોઈના વિચારોમાં ખોવાઈ જવાનું થાય એવું તારા સિવાય મારે બીજું છે કોણ? કેમ, ખારના પધરેલા પેલા સાધ્વીજી છે ને? દેવકી તો સહજ ભાવે બોલી ગયેલી, પણ ચોરી પકડાઈ ગઈ હોય તેમ ભવાનજી શેઠિયાના બંને ખભા સહેજ ધ્રુજી ઉઠ્યા. તેને ખબર પડી જાય કે એનો નાનો પોતાની પુત્રી અને એની માતા ચંદ્રપ્રભાના અજંપાથી ઘેરાઈને ભોજનની રુચિ અને નિંદરની ઈચ્છા બંને ગુમાવી બેઠો છે તો કેવો અનર્થ સર્જાઈ જાય. અદા, તમને તો ખબર છે હું પશા અંકલના મિહિરની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. બપોરે આ દીવાનખંડમાં મળેલી તમારી મીટિંગમાં શું ચર્ચા થઈ એની બધી જ વાત મને પશા કાકાએ કહી. ખરું પૂછો તો તમે બધા વડીલોએ આ વિવાદને વધુ પડતું સ્વરૂપ આપી દીધું છે એવું મને લાગે છે. દેવકી, આ પ્રશ્ન સમાજની પ્રતિષ્ઠાનો છે, છતાં મીટિંગમાંથી ઘેર આવીને પશા અંકલ મિહિરની પાર્ટીમાં મોજથી મહાલતા હતા, અને અહીં તમે પ્રતિષ્ઠાના એ પ્રશ્નમાં ભોજન લેવાનું ચૂકી ગયા. કહેતી એ નાનાજી સામે આવીને ઊભી રહી ત્યારે ચહેરો ચાડી ન ખાઈ જાય એ માટે ભવાનજીભાઈએ વધારે સાવધ થઈ જવું પડ્યું. તને મારા એક ટંકના ભોજનની ચિંતા છે, અને મને અને તમને પેલા સાધ્વી જૈન સમાજમાં ખળભળાટ મચાવી દેશે એની ચિંતા છે ને અદા? કહી દેવકીએ તરત ઉમેર્યું, પણ ખરું, મેં તો પશા કાકાને કહ્યું હતું કે જાતે એ સાધ્વીને સાંભળ્યા વિના એમના વિશે ગમે તેવો મત બાંધી લેવાનું તમને વડીલોને શોભે નહીં. હું તમને એ જ કહેવા આવી હતી અદા. ચાલો
કાલે આપણે બંને સાથે ચંદ્રપ્રભાજીને સાંભળવા જઈએ. સાંભળીને ભવાનજી ભાને હચમચી જતા જોયા એટલે દેવકીએ કહ્યું, જઈને ખાતરી તો કરીએ કે એમની વાણી આપણને કેટલી પ્રભાવિત કરે છે. એમના વિધાનમાં કાંઈક વાંધાજનક હશે તો હું સૌની વચ્ચે ઊભી થઈને તેમને પડકારીશ કે આવા વિવાદ જગાવીને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવાની યુક્તિ સાધ્વીને શોભે નહીં. નહીં નહીં નહીં. બોલતા બોલતા ભવાનજીભા ખુરશીમાંથી સફાળા ઊભા થઈ ગયા. પછી અધીરાઈ અને ઉદ્વેગને અંકુશમાં લેતા કહ્યું, દેવકી, રખી એવું કરતી એ ગદગદ બની ગયા. તારું ત્યાં જવું એ પણ વિવાદને વધારવા જેવું પગલું પુરવાર થશે દીકરી. ત્યારે દેવકીએ ડાહી દોહિત્રીની જેમ તેમની આજ્ઞા માથે ચડાવી લેતા કહ્યું, ભલે અદા, તમે કહો છો તો નહીં જાઉં, પણ તમારે મને એક વચન આપવું પડશે. શું? સાધ્વીજીના વધુ પડતા વિચાર કરવામાં તમારી તબિયત નહીં બગાડતા. તમે જ મને વારંવાર એડવાઇસ આપો છો કે કોઈ વસ્તુ સામે આવ્યા પહેલા તેની ચિંતામાં પડી જવાથી સાચો નિર્ણય લેવામાં આપણી મતિ મૂંઝાઈ જાય છે. કહીને એ હસતી હસતી જતી રહી. ત્યારે ભવાનજી શેઠિયા ભીતરની પીડા છુપાવવાના પ્રયાસથી થાકી ગયા હોય તેમ ખુરશીમાં બેસી પડ્યા. દેવકીના શબ્દો તેમના ચિત્તમાં પડઘાવા લાગ્યા. કોઈ વસ્તુ સામે આવ્યા પહેલા? અરે દેવકી, 28 વર્ષ પહેલા તને મને ત્યજી જનારી એ હવે સાવ સામે આવી ગઈ છે અને એ વિકટ પરિસ્થિતિનો સામનો કરવામાં મારી મતિ મૂંઝાઈ જવા ઉપરાંત મારું હૃદય પણ રૂંધાઈ રહ્યું છે. એ હું તને કેમ કરીને સમજાવું? દેવકીના ગયા પછી થોડી વાર સુધી એ શૂન્યમયસ્ક બેસી રહ્યા. પછી ખ્યાલ આવ્યો કે જે કામ પતાવવા માટે પોતે 3 કલાકથી રાહ જોઈ રહ્યા હતા એ તક હવે મળે છે તો ઢીલ શું કામ? દેવકી બીજા માળે જઈને ઊંઘી ગયા પછી જ એ થઈ શકે તેમ હતું. ભા, શરીર કરતું હોય તો દાબી દઉં? 25 વર્ષ જૂના નોકર લાલજીએ આવીને પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે હજુ એ પણ ઘરમાં હાજર છે. નહીં ભાઈ, તું જા. કોઈ સ્વજનની જેમ પોતાની સેવા ચાકરી કરતા લાલજીને સ્નેહ નીતરતા અવાજમાં તેમણે કહ્યું, થોડી વારમાં ઊંઘી જઈશ એટલે કળતર ઉતરી જશે. છતાં જરૂર પડશે તો રાત્રે તને જગાડીશ. તું તારે જા. લાલજીના ગયા પછી સાવ એકલા પડેલા ભવાનજી ભાના મનનો કબજો પુત્રી ચંદ્રપ્રભાએ લઈ લીધો. 9:30 વાગી ન ગયા હોત તો રિમોટ કંટ્રોલ દબાવી ટીવી સિરિયલના એપિસોડમાં જોઈ લેત કે શિખામણ આપીને સાસરે વળાવેલી કન્યાનું શું થયું. કદાચ એમાં પોતાની અને ચંદ્રપ્રભાની વાત કોઈએ ચોરીને મૂકી દીધી નહીં હોય ને. ફરી ભવાનજી ભાને ભાન થયું કે આડાઅવડા વિચારમાં ફંટાઈ જઈને પોતે તત્કાલ હાથ ધરવાના કામને વિના કારણ વિલંબમાં નાખી રહ્યા છે. દિવાલ ઘડિયાળમાં જોયું તો 10 વાગવા આવ્યા હતા. મનોબળ મક્કમ કરી તેમણે બાજુમાં પડેલા ફોનનું રિસીવર ઊંચક્યું. ધ્રુજતી આંગળીઓએ નંબર જોડ્યો. સામે ઘંટડી વાગતી સંભળાઈ ત્યાં જ તેમના હૃદયમાં સળવળાટ શરૂ થઈ ગયો. થોડી વારે ફોન ઉંચકાયો. સામેથી પુરુષનું અલાવ સંભળાયું કે તરત જ અધીરાઈથી એ બોલ્યા, સાધ્વીજી ફોન પર મળી શકશે ખરા? એટલે સામેથી પૂછા થઈ, કયા સાધ્વીજી? મોટા કે નાના? ભવાનજી બા ક્ષણવાર મૂંઝાણા. એક કરતાં વધારે સાધ્વીજી હશે એનો તેમને ખ્યાલ નહોતો એટલે નામ આપવામાં જ ડહાપણ માન્યું. સાધ્વી ચંદ્રસ્મિતાજી, જાગતા હોય તો ફોન પર બોલાવી આપશો ભાઈ, કહીને તરત જ ઉમેર્યું, મારે તાકીદનું કામ છે. આપનું નામ? નામ આપવું પડશે એવું તો એમણે વિચાર્યું જ ન હતું અને જવાબમાં વિલંબ થાય તો સામો માણસ સવારે ફોન કરજો એવું કહીને મૂકી દે. પોતાનું નામ આપે તો સવાર સુધીમાં વાત ફેલાઈ જાય કે શહેરમાં વિરોધ કરનારા ભવાનજી શેઠિયા ખાનગીમાં ફોનથી સાધ્વીજીનો સંપર્ક રાખે છે. સાધ્વીજી પૂછે તો શું નામ આપું? ફોન ઉચકનારે અધીરાઈ દર્શાવી ત્યારે હોઠ પર આવવું જોઈએ એ જ નામ ફોનમાં બોલાઈ ગયું, ઈશ્વરભાઈ વિરાણી. પોતે ખોટું કર્યું એવો પસ્તાવો કરવા જાય ત્યાં તો સામેથી અનુકૂળ પ્રતિભાવ પડ્યો. હમણાં જ એમને જાણ કરું છું. જવાબથી રાજી થયા. તેની સાથોસાથ ઈશ્વરભાઈ વિરાણીના નામના આવા પ્રભાવથી થોડા અકળાયા પણ ખરા. કદાચ ફોન ઉચકનારને ખબર હશે કે ઈશ્વરભાઈ વિરાણી સાથે સાધ્વીજી સંપર્ક ધરાવે છે. તો શું સાધ્વી બન્યા પછી એ ચંદ્રપ્રભા અને ઈશ્વર? એ આગળ વિચારે એ ત્યાર પહેલાં તો દૂરથી કોઈને કહેવાતા શબ્દો ફોનના રિસીવરે ઝીલી લીધા. તમારે એને કહેવું હતું કે સવારે ફોન કરે. આવું કહેનાર ધીમે ધીમે ફોનની નજીક આવતું હોય એમ પાછળના શબ્દો જરા મોટેથી સંભળાયા અને ભવાનજી ભાનું હૃદય ધડક ધડક થવા લાગ્યું. 28 વર્ષ પહેલા સંસાર છોડીને ચાલી ગયેલી પુત્રી સાથે વાત કરવાની શરૂઆત કેમ કરવી?
અરે, ફોન પર એને શું સંબોધનથી બોલાવવી? સાધ્વીને દીકરી કહીને વાલથી બોલાવી શકાય ખરી? હાજી. ફોન પર સંભળાયેલા માત્ર એ 2 જ અક્ષરે પિતાના હૃદયને ખળભળાવી મૂક્યો. અવાજ તો એ જ છે, પણ હાજી કહેવાની શૈલીમાં દિલ્હી આગ્રાની અસર વર્તાઈ. તાકીદનું કામ છે કહીને આપે મને ફોન પર બોલાવી, અને હવે કેમ કાંઈ બોલતા નથી ભાઈ? ભવાનજી બાને થયું કે પોતે હવે બોલી નહીં શકે. લાગે છે કે ફોન પર સામે કોઈ નથી. ત્યારે ભવાનજી ભાના રૂંધાતા કંઠમાંથી આવેશભરે 2 શબ્દો ઉછળી પડ્યા. હું છું. માત્ર એ 2 જ અક્ષર ઉચ્ચારતા પિતાના હૃદયમાં લાગણીના પૂર ઉમટ્યા, અને તેની અસર સામા છેડે થઈ હોય તેમ સાધ્વીના અકળમોને તેમને વધુ વિહવળ કરી મૂક્યા. 28 વર્ષના વિજોગ પછી પણ માત્ર પિતાના અવાજ પરથી પુત્રી પોતાને ઓળખીને સ્તબ્ધ બની ગઈ. એમાં સામા પક્ષે સ્નેહાળ પ્રતિભાવ હતો કે સાધ્વીનો સંયમભાવ હતો કે પછી પિતા પ્રત્યેનો રોષભર્યો અભાવ? સાધ્વીજી, મને 1 જ મિનિટ સાંભળવાની કૃપા કરશો. લાગણીભર્યા તુકારાને બદલે સગી પુત્રીને માનભર્યા સંબોધનથી બોલાવવાની સ્થિતિ ભવાનજી માટે અસહ્ય હતી. છતાં શબ્દો દ્વારા વાત્સલ્યનું અનુસંધાન સાધવા માટે તેમણે મન કઠણ કરી લીધું. તમે તો પૂર્વ જીવનના સંસારી સંબંધોથી નિર્લેપ બની ગયા છો. પણ કંઠની રૂંધામણ સાથે પિતાની આંખો ચોધાર આંસુએ વરસવા લાગી. પરંતુ સામા છેડાની સ્તબ્ધતામાં કોઈ જ ફરક પડ્યો હોય એવું વિચાર્યું નહીં. ભલે પિતા તરીકે નહીં, પણ એક દર્શનાર્થી તરીકે ત્યાં આવવાની સંમતિ માંગુ છું. સામા પક્ષના પ્રત્યુત્તરના અભાવે જાણે સ્વગત બોલતા હોય, જાતને કહેતા હોય તેમ ભવાનજી ભાઈએ આંખોના આંસુને વહેતા રહેવા દઈ ગદગદ કંઠે અંતરની વ્યથાને વાંચી આપી. સાધ્વી તો ક્ષમાના દેવી ગણાય. આવા સમયે દર્શનાર્થે આવવાનું ઉચિત ન ગણાય. સવારે એકવાર માત્ર ક્ષણભર માટે તમે ક્ષમા કરજો. આપને નજર ભરીને નિહાળી લઉં. નહીં, આપના દર્શન કરી લઉં. એટલી કૃપા નહીં કરો ચંદ્રસ્મિતાજી? અને ક્ષણવાર પછી એક ડૂસકું સંભળાયું. તેની સાથે જ ફોન મુકાઈ ગયો. છતાં એ સાંભળી રહી હોય એવા ભ્રમમાં પિતાએ બોલવાનું ચાલુ રાખ્યું, અને છેવટે શરીરમાંથી શક્તિ હરાઈ ગઈ. હૈયાના વાત્સલ્યે કંઠને રૂંધી નાખ્યો ત્યારે રિસીવર મૂકી દઈ ભવાનજીભા ભાંગી પડ્યા. અવાજને અંકુશમાં રાખી ક્યાંય સુધી એ કલ્પના કરતા રહ્યા. 28 વર્ષ પહેલા 4 લીટીની ચિઠ્ઠી લખીને ગૃહત્યાગ કરી ગઈ અને પોતે હૃદય પર પથ્થર મૂકીને તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. ત્યારે પણ આવું કલ્પાંત તેમણે કર્યું ન હતું. એ વખતના આક્રંદમાં તો પુત્રી પ્રત્યે આક્રોશ પણ હતો. અરે દીકરી, તારી મા તને 5 વર્ષ મૂકીને ગામતરું કરી ગઈ ત્યારે હું 30 વર્ષનો જુવાન હતો. છતાં તારા પર ઓરમાન માનો ઓછાયો ન પડે એટલા ખાતર ભર જુવાનીનો તાપ સહન કરી લઈને તને મા બાપ બંનેની સ્નેહ છાયા મેં આપી. લાડથી ઉછેરી, ધામધૂમથી પરણાવીને સાસરે વળાવી. એ સંસારને આમ 4 લીટીની ચિઠ્ઠીનું પાટું મારીને તું ચાલી ગઈ. મને મરી ગયેલી માનજો એવું લખતા તારો જીવ કેમ કરીને ચાલ્યો? વર્ષ પહેલાંના તેમના આક્રંદમાં આવો વલોપાત હતો, પણ એ જ પુત્રી સાધ્વી બની ગયા પછી શબ્દોના 2-1 મિનિટના આ મેળાપથી જાગેલા કલ્પાંતમાં પિતાનો અપરાધભાવ આંસુ વટે વહી રહ્યો હતો. અરે રે, એણે ભલેને મરી ગયેલી માની લેવાનું લખ્યું, પણ એને મૃત્યુ પામેલી જાહેર કરતા પહેલા મારી જીભ કેમ કપાઈ ન ગઈ? આંસુ આક્રંદ, વિલાપ નિશ્વાસ અને કલ્પાંત ડુસ્કાને મન મક્કમ કરી સંયમના પોટલામાં જકડી દઈ ભવાનજી શેઠિયા ધીમે ધીમે ખુરશીમાંથી ઊભા થયા. આમ ભાંગી પડવાથી ચાલશે નહીં એવું મનને ટપારતા એ લથડતા પગે શયનખંડમાં ગયા. ખૂણામાં વર્ષોથી અકબંધ પડેલા નાના કદના પટારા પાસે જઈને ઊભા રહ્યા. વર્ષોથી ભીતરમાં ભંડારી રાખેલા ભૂતકાળને ફંફોસતા હોય તેમ પટારાનો કાટ ખાઈ ગયેલો નકુચો પકડી ઢાંકણ ઉગાડ્યું. અક્કડ થઈ ગયેલી કેળ ઝુકાવી પટારાની લગોલગ ગોઠણભેર બેઠા ત્યારે કમરનો ટચાકો ફૂટ્યો. કેમ જાણે વર્ષો પહેલા પુત્રીએ સંબંધની કડી તોડી નાખી એની યાદ આપતો હોય. ધ્રુજતો હાથ પટારામાં સરકાવ્યો તો પહેલો સ્પર્શ થયો પાનેતરનો. ચંદ્રપ્રભાના કન્યાદાન માટે કેટલી હોશેથી ખાસ કારીગર પાસે તૈયાર કરેલા પાનેતર સાથે કન્યાદાનમાં બેઠેલી પુત્રીએ કપાળે બાંધેલો મોતી ગૂંથ્યો મોડ પણ હાથમાં આવ્યો. ત્યારે પાનેતરમાં શોભાતી રૂપના અંબારસમી પુત્રી સાધ્વીના તપસ્વી જીવન માટે સફેદ વસ્ત્રોમાં કેવી લાગતી હશે? એક પછી એક સામગ્રી બહાર કાઢી
ચંદ્રપ્રભાની પ્રત્યેક ચીજ સાથે સંકળાયેલી સ્મૃતિની ગળી ઉખેડતા ભવાનજી શેઠના હાથમાં છેલ્લે લાગ્યું લગ્નના ફોટાનું આલ્બમ અને તેના બે પડ વચ્ચે રાખેલા કાગળો સાથે 4 લીટીની ચિઠ્ઠી. ચિઠ્ઠી વાંચવાની હિંમત ચાલતી ન હોય તેમ આલ્બમના ચિટકાવેલા 36 વર્ષની ધૂળ ખાઈને ઝાંખા પડી ગયેલા ફોટા પર આંસુભીની નજર ફેરવતા ગયા. લગ્ન માંડવાની નજીકના બિદડા ગામે લેવાયા હતા. ભુજથી મોટા ઘરની જાન આવી હતી. મુંબઈના વેપારીઓ સહિત બહાર ગામથી 750 મહેમાનો ભવાનજી ભાને ઘેર ઉજવાતા લગ્ન માણવા આવ્યા હતા. ભોજનમાં 7 વાનાના પકવાન પીરસવા માટે જુદા જુદા 7 ગામથી કંદોય બોલાવ્યા હતા અને મુંબઈના 2 મશહૂર બેન્ડબાજા પણ વગડાવ્યા હતા. ઝાંખા પડી ગયેલા ફોટો એ ભવ્ય પ્રસંગનું ઉજળું બયાન આપતા હતા, પણ ભવાનજી ભાના મુખ પર તો ઝાકપ પ્રસરાવતા હતા અને અદાલતના દસ્તાવેજ જેવા કાગળની ટોચે ટાંચણીથી જડેલી ચિઠ્ઠી તેમણે વાંચવી પડી. ભા, હું જાઉં છું. દેવકીને તમારે હવાલે કરતી જાઉં છું. એની જિંદગી પર પેલા જુગારી દારૂડિયાનો પડછાયો સુદ્ધા ન પડે એ જોજો, અને હું તેના ત્રાસમાંથી મુક્તિ પામું એ માટે અદાલતમાંથી તમારી જાણ બહાર મેળવી લીધેલી ફારગતીના દસ્તાવેજ આ સાથે બીડ્યા છે. હું મરવા માંગતી તો નથી, છતાં મને મરેલી માની લેજો. તમારા જીવનમાંથી સદાને માટે વિદાય લેતી ચંદ્રપ્રભા. 28 વર્ષ પહેલા આ ચિઠ્ઠી વાંચી ત્યારે વહાલસોઈ પુત્રી પર એવો કાળ ચડ્યો હતો કે ભવાનજી ભાને યાદ આવી ગયું. તું મને છે દઈને આમ ચાલી ગઈ. તને મરેલી જ માની લેવાની હોય તો હવે દુનિયા પણ તને મરેલી માની લે એવું હું કરવાનો. ક્રોધ માણસને કેટલો ઘાતકી બનાવી દે છે. પિતાને પુત્રીનો કેવો કટ્ટર શત્રુ બનાવી દે છે. ભવાનજી ભાને ધોધમાર વરસતા વરસાદની એ સવાર યાદ આવવા લાગી. પુત્રીને પરણાવ્યા પછી તેમણે પાયધુનીના એ જ ઘરમાં વિધવા બહેન સાથે રહેવાનું ચાલુ રાખ્યું. ચંદ્રપ્રભા 1.25 વર્ષની દેવકીને લઈ આભડછેડના 4 દિવસ પિયર રહેવા આવી હતી. જામનગરમાં ભવાનજીએ પોતાની માતાના સ્મરણાર્થે કેસરબાઈ મહિલા છાત્રાલય માટે 1.25 લાખનું દાન આપ્યું હતું. તેના ભૂમિપૂજનના પ્રસંગે પુત્રીને લઈને સવારની જામનગર ફ્લાઇટ પકડવાની હતી, પરંતુ માસિક અટકાવને કારણે ચંદ્રપ્રભાનું જવાનું કેન્સલ થયું. એટલે સવારે 5 વાગ્યે તેમણે એકલાએ જ સાન્તાક્રુઝ એરપોર્ટ પર જવાનું થયું. ત્યારે તેમને ક્યાં ખબર હતી કે ભોળી દીકરી સંસાર ત્યજી દેવા માટેની બાજી ગોઠવીને જ 4 દિવસ પિયર રહેવા આવી હતી. 5:30 એરપોર્ટ પહોંચ્યા ત્યારે ખબર પડી કે ખરાબ હવામાનને કારણે જામનગર જતું વિમાન 1.5 કલાક મોડું ઉપડવાનું હતું. એટલે જામનગર ફ્લાઇટનું કાઉન્ટર ખુલ્યું જ ન હતું. અડધો-પોણો કલાક સવારના છાપા પર નજર ફેરવ્યા પછી થયું કે 6 વાગ્યે કુંવરબહેન ઉઠી જાય એટલે ફોનથી ઘેર વાત કરી લઉં. અરે બા, આઈ હૈયા ઘરે આચો, તમે જલ્દી ઘરે આવો. ફોન જોડતાની સાથે જ વિધવા બહેને રડમસ અવાજે કહેવા લાગ્યો. 5 વાગે દેવકીએ રડારડ કરી મૂકી ત્યારે ઉઠીને મેં જોયું તો ચંદ્રપ્રભા તેની બાજુમાં ન હતી. ઘરમાં બધે ફરી વળી તો ત્યાંય ન મળી. છોકરીએ ચીસાચીસ કરી મૂકી એટલે મેં એને પરાણે દૂધ તો પાયું, પણ એની માને જોઈ નહીં એટલે ફરી રડારડ કરી મૂકી. ત્યારે મને ભાન થયું કે કાંઈક ન બનવા જેવું બની ગયું લાગે છે. નીચે દુકાનમાં સૂતા વણોતર ધનજીને ઉપાશ્રયે દોડાવ્યો. કદાચ એ વહેલી સવારે ત્યાં દર્શન કરવા ગઈ હોય, પણ ધનજી ડોકું ધૂણાવતો પાછો આવ્યો. ત્યારે મને મૂર્ખીને ભાન થયું કે ચંદુડીની કપડાં લત્તાની પતરાની પેટી એની ઓરડીમાં નથી. તમારા મેજ પર એના હાથનો લખેલો કાગળ જોયો ત્યારે ફાડ પડી. આવું અભણ બાયડી, ચિઠ્ઠી જો લખાણ સમજી ન શક્યા. ભા, તમારો ટેલિફોન આવ્યો ન હોત તો હું એકલીબાઈ શું કરત? હું તેને ગોતવા ક્યાં જાત? હવે તમે જલ્દી ઘેર આવી જાઓ. ઘરની દુખીએ છોકરીએ કૂવો ન પૂર્યો હોય તો સારું. છેલ્લા 2 વાક્ય સાંભળવા રોકાયા વિના જ ભવાનજીભા વલોવા થઈએ 40 મિનિટે ઘરે પાછા ફર્યા. ત્યાં સુધીમાં 7 વાગવા આવ્યા હતા. બાળકી રડી રડીને થાકી ગઈ હોય તેમ જંપી ગયેલી, પણ તેની છાતીમાં ડુસકા ચાલુ જ હતા. ભવાનજી શેઠિયાએ પહેલા પુત્રીએ લખેલી ચિઠ્ઠી વાંચી, પછી પતિ પાસે લખાવી લીધેલી ફારગતી વાંચી ગયા. થોડીવાર આકડવિકડ થઈ ગયા. પુત્રીના આવા પગલાંની કલ્પના સુદ્ધા કરી ન હોય તેમ ક્રોધથી રાતાપીળા બની ગયા. પરંતુ વિધવા બહેને સંભળાવ્યું કે આમ પગ વાળીને બેસી ક્યાં રહ્યા છો? ગામ ગાજતું થાય એ પહેલાં તેને ગોતીને ઘર ભેગી કરો. ત્યારે એમણે મોટર દોડાવી મૂકી. પહેલ વહેલા કાલબા દેવી પર મોતી બિલ્ડિંગના 3જા માળે રહેતા જમાઈ દલીચંદને ઘરે પહોંચ્યા. ત્યાં તાળું હતું. પડોશીએ કહ્યું કે 5 દિવસથી દલીચંદ દેખાયા જ નથી.
ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સામે દીકરીએ લખી આપેલા દરદાગીના લઈને જુગારી જમાઈ જુગટું રમવા બેસી ગયો હશે. મારી લાડકી દીકરીની જિંદગી સાથે પણ એ નાલાયક જુગાર રમી રહ્યો છે ને. ત્યાંથી ગયા ચોપાટીના દરિયે. કદાચ કોઈ લાશ તણાઈને આવી હોય અને લોક ભેગું થયું હોય તો નજર કરી લઉં. પણ ચોપાટીનો દરિયો વરસાદની હેલી સામે હિલોડા લેતો હતો. ભરતીના મોજાએ કિનારો જ ભૂસી નાખ્યો હતો અને છેલ્લે ભાન થયું કે ઘેરથી નાસી જનાર માણસ સીધું રેલવે સ્ટેશન જ જાય. પરંતુ વરસાદને કારણે વિમાનની જેમ ટ્રેન મોડી ઉપડી ન હતી. સૌરાષ્ટ્ર ગુજરાત તરફથી જતી બંને ટ્રેન રવાના થઈ ગયા પછી બોમ્બે સેન્ટ્રલ પર સુનકાર છવાઈ ગયો હતો. આખરના ઇલાજ રૂપે બજાર ગેટ પાસેથી ચંદ્રપ્રભાની એકની એક બહેનપણી સુશીલાને ઘેર પૂછપરછ કરી જોઈ. પણ 5મે માળેથી પાછા ફરીને ડ્રાઈવરે જાણ કરી કે બહેનની બહેનપણી તો અઠવાડિયાથી સુરત ગઈ છે. હવે દુનિયાને શું મોઢું દેખાડીશ? એવા ભાવ સાથે 9:30 વાગ્યે ભવાનજીભા વિલામોએ અને ખાલી હાથે પાછા ફરી નાનકડી દેવકીને ગોદમાં લઈ હિંડોળે હિંચકા ખાતા મૂંગા ભીતરથી વલોવાતા હતા. અનરાધાર વરસાદ અને રવિવારની સવાર. દુકાને જવાનું ન હતું. પોતે જામનગર ગયા છે, જાણે કોઈ ઘરે મળવા આવવાનું ન હતું. ખાધા પીધા વિના દોહિત્રીને લઈને હિંડોળે આડા પડ્યા હતા. ત્યારે બપોરે 2 વાગે ફોન રડક્યો. કદાચ ચંદ્રપ્રભા જ હશે એમ માનીને સફાળા ફોન તરફ દોડ્યા તો ગયા વર્ષે જ દલાલમાંથી પોતાના ભાગીદાર બનેલા પરસોત્તમનો અવાજ સાંભળવા મળ્યો. ભા, મારા ઘાટીએ સવારે તમારી ગાડીને બોમ્બે સેન્ટ્રલથી પસાર થતી જોઈ ત્યારે મને નવાઈ લાગી. પરંતુ પરસોત્તમને એ શું જવાબ આપે? વરસાદને કારણે જામનગરની ફ્લાઇટ કેન્સલ થઈ એટલે તમે બોમ્બે સેન્ટ્રલ ટ્રેન પકડવા ગયા હશો એ તો સમજ્યા. પણ સારું થયું કે તમે પાછા ફર્યા. છતાં એ ચૂપ જ રહ્યા. ભા, તમે બોલતા નથી એટલે લાગે છે તે તમને પણ ખબર પડી ગઈ. શું આપોઆપ તેમનું મૌન ભાંગી પડ્યું હોય તેમે પૂછી બેઠા. શેની ખબર પડી ગઈ? તે સવારે સેન્ટ્રલ પરથી ઉપડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નાની દમણનો પુલ ભાંગી પડવાથી નદીમાં જઈ પડી. ભારે ખુવારી થઈ હોવાના ખબર છાપાવાળાની કચેરીમાં આવ્યા છે કહીને ભાગીદારે ઉમેર્યું, ઈશ્વરનો પાડ માનો કે તમે એ ટ્રેન ચૂકી ગયા, નહીંતર. અને સમાચાર સાંભળી ભવાનજીભા ફોન પર મોકળા મને રડી પડ્યા. હવે કોઈને તો કહેવું જ પડશે, પણ કહેવા માટે જીભ ઉપડતી ન હતી અને રુદન થંભતું ન હતું. શું વાત છે ભા, તમે પોક મૂકીને આમ કેમ રડો છો? પરસોત્તમે એકનો એક પ્રશ્ન 2-3 વાર દોહરાવીને છેલ્લે પૂછ્યું. સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં આપણું કોઈ માણસ તો ગયું નથી ને? અને અચાનક એમનું રુદન થંભી ગયું. પુત્રીએ મને મરેલી માની લેજો એવા ચિઠ્ઠીમાં લખાયેલા શબ્દો કાનમાં ભોંકાવા લાગ્યા અને આઘાતનો ધક્કો લાગ્યો હોય તેમ ફોન પર એમણે કહી દીધું, આપણી ચંદ્રપ્રભા સવારે એ જ ટ્રેનમાં સુરત જવા નીકળી હતી. ચંદ્રપ્રભા? સુરત? પરસોત્તમે તો સહજ ભાવે પૂછ્યું, સુરત શું કામ? અને અદાલતમાં કોઈ આરોપીની ઉલટ તપાસ લેતું હોય ત્યારે અચાનક તેને ખોટો જવાબ જડી જાય તેમ ભવાનજીભાને ચંદ્રપ્રભાની બહેનપણી યાદ આવી ગઈ. એની બહેનપણી સુશીલાએ ચંદ્રપ્રભાને 4-6 દિવસ સુરત રહેવા બોલાવી હતી. તો પછી ભા, તમે ઘરમાં કેમ બેઠા છો? પરસોત્તમ અધીર અવાજે બોલી ઉઠ્યો, આપણે હાલ ને હાલ અકસ્માતના સ્થળે પહોંચી જવું જોઈએ. તમે ડ્રાઈવર મોટર તૈયાર રાખો, હું અબઘડી આવી પહોંચું. ભર વરસાદમાં રાત્રે 9 વાગ્યે નાની દમણ પહોંચ્યા ત્યાં સુધી સુનમુન બેસી રહેલા ભવાનજીભાને વારંવાર થયા કર્યું, આ વિશ્વાસુ ભાગીદારને તો સાચી વાત કહી દઈ હૈયાનો ભાર હળવો કરી નાખું, પણ કહેવાયું નહીં. અને ઊંડે ઊંડે મનમાં એક આશા પણ સળવળતી હતી કે સાચે સાચ ચંદ્રપ્રભા એ ટ્રેનમાં ગઈ હોય તો ઘર છોડીને ચાલી જવાની વાત શું કામ ઉચ્ચારવી? 2 દિવસ ભાવ ઉતારુઓની યાદી તપાસતા રહ્યા, જખમીઓની છાવણીમાં ખોડતા રહ્યા, હોસ્પિટલમાં ભરતી કરેલા ઉતારુઓના મોં જોતા રહ્યા અને મરેલાના મળદા કે ટ્રેનના ડબ્બામાં ભીસાઈને ચૂથાઈ ગયેલી ન ઓળખાતી લાશની નિશાનીઓ ઓળખવા મથી રહ્યા. પણ ચંદ્રપ્રભાનો ક્યાંય પત્તો ન લાગ્યો. અરે, નદીના પૂરમાં તણાઈને 5-15 માઇલ દૂરના કાંઠેથી મળી આવેલી લાશોમાંય ચંદ્રપ્રભાના અવશેષ સુદ્ધા હાથ ન લાગ્યા. અને 2 દિવસ પછી મુંબઈ ગુજરાતના અખબારોએ જાહેર પણ કરી દીધું કે રેલવે અકસ્માતમાં માર્યા ગયેલામાં મુંબઈની સુત્તર બજારના પ્રતિષ્ઠિત વેપારી ભવાનજી રામજી શેઠિયાની એકની એક પુત્રી ચંદ્રપ્રભા પણ સામેલ હોવાનો ભય. પિતાને પુત્રીની લાશ પણ હાથ ન લાગી. અરે રે!
28 વર્ષ પછી અત્યારે એ બધું તાજું થતાં ભવાનજી ભાનો આત્મા કકડી ઉઠ્યો. મેં જ એને મરેલી જાહેર થવા દીધી. શોક વ્યક્ત કરવા આવનાર લોકોને મેં જ રોક્યા નહીં. કમોતે મરેલી પુત્રીની પાછળ દાન પુણ્ય કરવાનું સૂચન કર્યું તો મેં એમ પણ કર્યું. હા, એટલી સદબુદ્ધિ સૂજી કે દીકરીની લાશ ન મળે ત્યાં સુધી તેની ઉત્તરક્રિયા નહીં કરવાની જીદ પકડી રાખી. નહીંતર સાધ્વી સ્વરૂપે 28 વર્ષે જીવતી પાછી ફરેલી પુત્રીને હું મોં દેખાડવાને લાયક પણ ન રહેત. પરંતુ એ મારું મોં જોશે ખરી? મને એના ઉતારાની બહાર જ રોકાવી રાખીને અંદરથી એ જવાબ આપશે કે સાધ્વીને કોઈ મા બાપ નથી હોતા, કોઈ સગા વહાલા નથી હોતા. એટલે કહી દો કે સંબંધનનું આવું અનુસંધાન કરીને સાધ્વીના મારા શ્વેત વસ્ત્રો ખરડી નાખવાની ચેષ્ટા ન કરે, મને પાપમાં ન નાખે. શું એ એવું કરશે? સવારના 5:30 વાગ્યા સુધી આ એકના એક સવાલના હથોડાથી મનને ટીપતા રહી છેવટે ભવાનજી ભા ઉઠ્યા. સ્નાન કરીને નિત્યક્રમ પ્રમાણે પૂજામાં બેસવા જતા હતા. ત્યાં મન બળવો કરી ઉઠ્યું. હવે વિલંબ કરીશ તો ખાર પહોંચતા સુધીમાં અનેક લોકો તેના દર્શને આવી પહોંચ્યા હશે. મને જોઈને આશ્ચર્ય પામશે કે સાધ્વી ચંદ્રસ્મિતાજીના વિરોધી પોતે જ તેમના દર્શન કરવા આવ્યા. આ તે કેવો ચમત્કાર! ત્યારે હું શું ખુલાસો કરીશ? નોકર કમ ડ્રાઈવર લાલજીને જગાડવા માટે એ દિવાનખંડમાં આવી ઘરનો દરવાજો ઉઘાડવા પગ ઉપાડે ત્યાં ટેલિફોન ઘંટડીએ તેમને ભડકાવી દીધા. અત્યારે કોનો ફોન? જિજ્ઞાસાભેર તેમણે રિસીવર કાને મૂક્યું તો ભાગીદાર પરસોત્તમ. પુત્રી ઘર છોડીને ચાલી ગઈ ત્યારે સૌ પ્રથમ તેનો જ ફોન આવ્યો હતો. અને આજે સાધ્વી બનેલી પુત્રીને મળવા જઈ રહ્યો છું ત્યારે પણ એ જ. ભા, મને હતું કે તમે પૂજામાંથી પરવારી ગયા હશો. ના, હમણાં જ બેસતો હતો. તો હવે ભગવાન મહાવીરની નિરાતે પૂજા કરજો. એમ કેમ કહે છે પશા? આપણી જીત થઈ, પેલી ભાગી ગઈ. પેલી? કોણ ભાગી ગઈ? સાધ્વી ચંદ્રસ્મિતાજી ભાગી ગયા. પશા ભાગીદારનો હરખ વશમાં રહેતો ન હતો. મેં તેના ઉતારે આપણા એક માણસને ઘુસાડી રાખ્યો હતો. અડધા કલાક પહેલા ખારથી એણે ખબર આપ્યા કે સાધ્વીજી પર રાત્રે 10ના સુમારે કોઈનો ફોન આવ્યો. ત્યાર પછી તરત જ તેમણે મુંબઈ છોડી જવાનું નક્કી કર્યું અને થોડીવાર પહેલા જ દિલ્હીનો પ્લેન પકડવા ખારથી નીકળી ગયા. ભવાનજી ભાનો જીવ ઉતરડાઈ ગયો. એ કાંઈ જ બોલી શક્યા નહીં. જતા જતા સાધ્વી એવું કહેતા ગયા કે આગ્રામાં એમના ગુરુજીની તબિયત બગડી છે એટલે જવું પડ્યું. છતાં ભવાનજી ભા ખામોશ રહ્યા. ભા, સાચી વાતની કોઈને ખબર નથી. અવાજ ધીમો કરીને પરસોત્તમ બોલી ગયા. રાત્રે એના પર કોનો ફોન આવ્યો હતો એની મને જાણ છે. કોનો? ઈશ્વરભાઈ વિરાણીનો. એમ? હા, આપણા માણસે જ ફોન ઉચક્યો હતો. એ જ સાધ્વીને ફોન પાસે બોલાવી લાવ્યો હતો અને દૂરથી એણે બધું જ સાંભળી લીધું. ભવાનજી ભાનું મગજ બહેર મારી ગયું હતું. છતાં યંત્રવત પૂછ્યું, શું સાંભળ્યું એણે? ના, સાંભળવા તો કાંઈ ન મળ્યું. સામેથી જ બોલાતું હતું. એ સાંભળીને સાધ્વી ચંદ્રસ્મિતાજી અવાચક જેવા બની ગયેલા એ તેણે જોયું. પછી 1-2 ડૂસકા ભરી ફોન મૂકી દઈને સાધ્વી રડી પડવાના હોય તેમ દોડીને તેમના શયનખંડમાં ભરાઈ ગયા. બસ થોડીવાર પછી બહાર આવીને જાહેર કર્યું કે પોતાને સત્વર આગ્રા પહોંચવું પડે તેમ છે. બોલો, આને આપણી જીત કહેવાય કે નહીં? ત્યારે ભવાનજી ભાનું અંતર પોકારી ઉઠ્યું, નહીં પશા, આ મારા જીવનની સૌથી મોટી બીજી હાર છે. તમે કેમ કંઈ બોલતા નથી ભા? પરસોત્તમે આશા રાખી હતી એવો પડઘો ન પડ્યો એટલે પૂછ્યું. કાલ બપોરની મીટિંગમાં આપણે વિરાણી શેઠ અને સાધ્વીના એકાંત મેળાપની વાત છાપામાં જાહેર કરી દેવાની વિચારણા કરેલી. તે એમના કાન સુધી પહોંચી ગઈ હશે એટલે ડરીને સાધ્વીને તેમણે નસાડી દીધા. ફરી ભવાનજી ભાના અંતરમાં પોકાર પડ્યો, હવે તો સાચે સાચું કહી દે. વિરાણીને ખાતર નહીં તો સાધ્વી બનીને આવેલી પુત્રીના ચારિત્રને આંચ ન આવે એટલા ખાતર તો બોલી નાખ કે એ ફોન ઈશ્વરલાલ વિરાણીનો નહીં, મેં કર્યો હતો અને સાધ્વી ચંદ્રસ્મિતા એ બીજી કોઈ નહીં પણ મારી ચંદ્રપ્રભા છે. પરંતુ એકનો એક ગુનો ફરી કરીને તેની બમણી સજા ભોગવવા માંગતા હોય તેમ એમણે અંતરના અવાજને રૂંધી નાખ્યો. એ માત્ર એટલું જ બોલી શક્યા, જે કંઈ થયું એનો આપણે હરખશોક શું કામ કરવો? અને તેમણે ફોન રાખી દીધો.